થયો પર્દાફાશ। અંધાડા છાપરા અને કાંસિયા ગામની યુવતીઓને આગળ ધરી ખેલાયો ખેલ। લગ્નના 4 દિવસમાં જ પત્નીઓ ગાયબ થતા ખળભળાટ। અંકલેશ્વરમાં લગ્નના પવિત્ર બંધનને લૂંટનું સાધન બનાવતી એક રીતસરની ગેંગ સક્રિય થઈ છે। બનાસકાંઠાના ભોળા પરિવારોને નિશાન બનાવી અંકલેશ્વરની કહેવાતી લૂંટેરી દુલ્હન ગેંગ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે। લગ્નના માત્ર 3-4 દિવસમાં જ નવવધુઓ કિંમતી ઘરેણાં અને રોકડ લઈને ફરાર થઈ જતા પીડિત વરરાજાઓએ અંકલેશ્વર પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બનાસકાંઠાના ગોકુળ પ્રજાપતિ સહિતના પીડિતો પોતાની લાપતા પત્નીઓને શોધતા અંકલેશ્વર પહોંચ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગોવિંદભાઈ ઉર્ફે લવધણ નામના મધ્યસ્થી દ્વારા અંકલેશ્વરના અંધાડા છાપરા અને કાંસિયા ગામની યુવતીઓ સાથે આ યુવકોના લગ્ન કરાવવામાં આવ્યા હતા। લગ્ન માટે મધ્યસ્થીઓ અને યુવતીના પરિવારે મોટી રકમ પડાવી હતી। જોકે લગ્ન બાદ સાસરિયામાં ગયેલી નવવધુઓ માત્ર 4 દિવસમાં જ કોઈનું અવસાન થયું છે તેવા ખોટા બહાના હેઠળ પિયર પરત આવી હતી અને ત્યારબાદ ક્યારેય પાછી ફરી નહોતી। ગોકુળભાઈના જણાવ્યા અનુસાર તેમના શાળા સહિત અન્ય 2 યુવકો પણ આ ગેંગનો શિકાર બન્યા છે। લગ્ન બાદ યુવતીઓ ઘરમાં રહેલા દાગીના અને રોકડ રકમ સમેટીને પિયર પક્ષ કે મધ્યસ્થીના ઇશારે ગાયબ થઈ ગઈ હતી। જ્યારે છેતરાયેલા યુવકોએ અંકલેશ્વરમાં તપાસ કરી ત્યારે તેમણે જાણવા થઈ કે તેઓ એક વ્યવસ્થિત રીતે ચાલતા લગ્ન કૌભાંડનો શિકાર બન્યા છે। હાલ તો છેતરાયેલા વરરાજાઓ અને તેમના પરિવારોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। આ ઘટના પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે। પોલીસ હવે આ ગેંગ માસ્ટર માઇન્ડ અને પડદા પાછળ રહીને સોદાબાજી કરતા મધ્યસ્થીઓ સુધી પહોંચવા માટે તપાસ ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાએ સામાજિક સ્તરે લાલબત્તી ધરી છે કે અજાણ્યા મધ્યસ્થીઓ દ્વારા થતા લગ્ન સંબંધોમાં પૂરતી તપાસ કરવી કેટલી અનિવાર્ય છે। પ્રજાપતિ મુળાભાઈ માલોત્રા ધાનેરા અમે અહીંયા સુરત આયા રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિના કહેવાથી 1 ને 2 થી 3 વાર આયા। तीसरी बार हमारे लग्न में पाको थयो અને સુરતમાં જઈ નકલી સોગંદનામા કરાવી છોકરીને મૂકી અમારી સાથે 3 દિવસ પછી છોકરી અમદાવાદથી ભાગી ગઈ હતી। 2,30,000 નહીં વાત થઈ હતી અમારે 2,50,000 ની અમે 2,30,000 ભર્યા 20,000 રૂપિયા બાકી છે। અત્યારે આરોપી મેન રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિ અત્યારે નવસારી રહે છે। એમને ફોન કર્યો તો કે છોકરી આવવા તૈયાર છે। બીજો આરોપી ગોવિંદભાઈ દેસાઈ એ સિયોરી અમારા 4 પાર્ટી અત્યારે 3 પાર્ટી હાજર છે। અમે ફરિયાદ નહીં આપી અમારા પહેલા જે બનાવ બન્યો એને ફરિયાદ આપી છે પણ અમે એના ભેગા જ છીએ। મારું નામ ગોકુળભાઈ પ્રજાપતિ છે। ગોકુળભાઈ જેતાભાઈ પ્રજાપતિ। અમે બનાસકાંઠા જિલ્લાના છીએ ડીસા ગામના। આ છે મારા શાળા એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા તો અંધારા ગામ છે લગ્ન કરાવ્યા અંધારા ગામમાં તો અમે 3,05,000 રૂપિયા આપ્યા। છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બાનું કાઢી અને છોકરી પાછી બોલાવી હવે 2 મહિના થઈ ગયા છોકરી મૂકતા નથી। 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા। અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાંથી ગોવિંદભાઈ નવગણભાઈ નામ છે એનું ઓરિજિનલ નામ નવગણભાઈ છે। નવગણભાઈ શિયોરીના બનાસકાંઠામાં શિયોરી ગામ છે એ આના છે। નહીં લાગતો ફોન બ્લેકલિસ્ટમાં નંબર નાખી દીધા। બીજો સોનુ છે એને અમને બ્લોકમાં નાખી દીધા। બીજો આપણે દરિયામાંથી એ બધા અંધારાના છે અંકલેશ્વર અંધારા। ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી અને એમ 4 આટા મારે એમનું હું સુરત રહું છું સુરત થી 4 આટા મારે તોય મને કાંઈ મળ્યું નથી। ભરૂચમાં કરી પોલીસમાં ફરિયાદ પણ હવે સાહેબ ચેક કરે છે। હા 2 દિવસ રોકાવાનું કીધું સાહેબ।